બટેટાનું શાક તો ખાધું હોય છે, પણ બટેટાના આવા ગોટા બનાવીને ક્યારેય નહીં ખાધા હોય. ઘરે એકવાર આવા ગોટા બનાવી નાખશો ને તો નાના બાળકો પણ સ્વાદ લઈ લઈને ખાશે. સૌથી પહેલા બટેટા બાફીને એક ઠામમાં બહાર કાઢી લેવાના, પછી તેની સાલો ઉતારી લેવાની. બટેટાની સાલ ઉતરી જાય એટલે પછી તેને સરખી રીતે સૂંદો કરી લેવાનો. બધો સૂંદો થઈ જાય પછી એક તવલીમાં તેલ ગરમ થવા મૂકી દેવાનું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી હિંગ નાખી દેવાની. તેમાં લીલું લસણ નાખી દેવાનું. લસણ બરોબર સડી જાય એટલે એમાં લીલા મરચા નાખી દેવાના. લીલા મરચા સડી જાય એટલે એમાં અડધી ચમચી હળદર નાખી દેવાની. પછી એમાં એક ચમચી ધાણા જીરું નાખી દેવાનું. પછી બધા મસાલાને સરખી રીતે મિક્સ કરી લેવાનો. નીચે ઉતારીને એક લીંબુનો રસ નાખી દેવાનો. રસ નાખીને પછી તેમાં બટેટાનો સૂંદો નાખી દેવાનો. બધો સૂંદો બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં લીલા ધાણા નાખી દેવાના. પછી આપણા ગોટાની ગોળીઓ વાળવાનું શરૂ કરી દેવાનું. આવી નાની નાની ગોળીઓ વાળીને એક થાળીમાં સજાઈ લેવાની. એક તપેલામાં 2 રકેબી ચણાનો લોટ લઈ લેવાનો. પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને આવું બેટર તૈયાર કરી લેવાનું. બેટર તૈયાર થઈ જાય પછી એક ગોળીઓ આમાં એડ કરતી જવાની ને તવામાં તળી લેવાની. સરખી રીતે તળાઈ જાય પછી એક ઝારાની મદદથી બહાર કાઢી લેવાની. થઈ ગયા ને આપણા ગોટા તૈયાર. હવે એક ડીશમાં બહાર કાઢી લેવાના અને પછી ગરમ ગરમ ચટણી હારે સર્વ કરી લેવાના. આવી ગયો ને મોઢામાં પાણી. હવે એક લાઈક કરતા જજો.